અલ્યા કઈડા રોમ છે ઓમ બેઠા મોતિયા મરી જાય એવું લાગે. આ રૂપિયા તારીખ નો પૈસા આપવાના હન વાયદો છે. કોક ડખા લાગે હલાવજે પૂછ્યું શું થયું કઈડા રોમ ને. જબરું હાલ આવ્યા ફેર તો પૈસા ના જબર લોચા હ. આ કઈડા રોમ છે ઉદાસ થઈને બેઠા હોય યાર. ત્યાં થોડું તકલીફમાં શું. તમને તકલીફ પડી? શું તકલીફ પડી? પૈસા જોવો છે યાર. પૈસા જુઓ? હોવે. કેટલી તકલીફ પડી પૈસા ને તમારે? તું આપો હ પૈસા કરી આલું. તો યાર તારા જેવા ભગવાન નહીં. કેટલા જોવો તમારે? 10,000 જોવો. 10,000 જુઓ હ 10,000 કરી આલું. તો તારા જેવા ભગવાન નહીં યાર. ના ભગવાન તો મારે નહીં થયું પણ તમારે એક કામ કરવું પડે. બોલો. આપડે મુકારો મૂળ છે હા એરા બધો પૈસા આલે વ્યાજવા. નોમ તો વાપર્યું. હા એરા પૈસા આલે એમના જોડે હું તમને લઈ આલું પણ તમારે લેવાના 20,000. બાપા માર તો 10 જોવો યાર. પણ એરા સાક્ષી માં છે અને 2 સાક્ષી એક બીજો મારો ભાઈબંધ છે એટલે પોચ અમે લઈ લઈશું 10,000 તમારા. પણ મારે 20 ભરવા નહીં યાર. નહીં તમારે રૂપિયો ભરવાનું નહીં. એરા ને વ્યાજમાં પૈસા ફેરવીને તો મારું વાળું કરી નાખ્યું વ્યાજમાં વ્યાજમાં. એટલે એમનો બૂચ મારવો. બૂચ જ માર દેવો. એમનો બૂચ તો હું મારી દઉં. મંજૂર છે તમને લઈ આલું. સાક્ષી તમે બનજો બોલો. માર ભાઈબંધી આવશે બીજો પણ પોચ આલવા પડે. પોચ આપીશું બરોબર. પાક્કું પાક્કું. તો તને મુકારમ ઘેર જ હશે હાલ. લેહાડો તો હાલજી મુકારો લેહાડો. તમે જો તમે વાત કરો પછી જરૂર પડે સાક્ષી તો મને બોલાવજો. હા હેડો વાંધો નહીં. હેડો જતા ફટાફટ હેડો. દેવા બોલો બોલો પેલો હિસાબ બધો આપડે પતી ગયો ને? બધો પતી ગયો તો બધું પતી. આ હિસાબ રાખજે પાછો ને. તો હિસાબ જ ટોપાનો લખ્યો તમે ઘર આપ્યો હેડો હેડતું જઈએ. અને અલે આ પકડી લે અને આપડે ભાઈ એનું પતાવી દઈએ બધું જે હોય બધું પતાવી દો. આ દેવા બોલો આપડે તારે હિસાબ કેટલો જો હિસાબ કર્યો? ઓ હિસાબ હમણાં જ કર્યો મહિનો હતો એટલે 2 લાખ જેવો થયું આમ પ્રોપર હિસાબ. તમે એવો તો તમે ચોપડાવો તમે જોઈ લેજો. હા બધે લે. હવે આ મુકારમ કેટલા ભેગા થ અરે આ તો હોમાં જ આવે. હલો મુકારમ તમારું નામ? હોવા ભાઈ કોક મેં વાપર્યું તમે વ્યાજવા પૈસા આલો હોવા માર લેવા દા. પણ એમાં હાલ કેવું છે અમારે હમણાં થોડું 2-3 જગ્યાએ પૈસા હલવાના ભાઈ તો હમણાં હું હાલતો નહીં. હું કેવું દેવા? પણ મારે જરૂર હતી. મેં કદી વ્યાજવા પૈસા લીધા નહીં પાછ હલવાનો એટલે મારે લેવા પડે. લે ભાઈ તમે ચેવો મારામાં 2-3 જણા બૂચ મારીને જતા રહ્યા. એટલે અમે બૂચ મારી એવા લાગી હે. મારા લાગે પીએસ બૂચ મારો એવા લાગતા તો નહીં ભાઈ તો પણ તમે એકલા છો? એકલા તો હું નહીં હાલતો પૈસા. તો કને લઈને આવું કો? અંગાત 2-3 જણા જમીન લેતા હો. 2 ચાલ છે? તો આપણે નોમ લખવા પડશે ને જોવું છે. 2 ચાલ છે ને? હા ચાલ 2 ચાલ. તો હું ફોન કરી દઉં. હા ઉભા રહેજો હાલ જ. હલો ચીકુ તે 2 જણ આવો ને હવે તમારે સાક્ષી રહેવાનું. મારે પૈસા લેવા હતી શેઠ જોડે. હા એનો હાલ જ આવો. એ આવો આવત છે. ખબર તો છે ને વ્યાજ કેટલું છે? તમે કોઈ ફાઇનલ મારે 10 દિવસના વાયદા લેવાના હતા. મહિનાનું વ્યાજ કાપજો મને વાંધો નહીં. હું તમને 10 દિવસ પછી આપી જઈએ મહિનાનું વ્યાજ આપું તમને. આમ તો કેવું છે ભાઈ ભગત તમારું નામ શું? મારું નામ ગયડારામ. કઈડારામ એમ ને? બરાબર. આમ તો હું 15% હાલતો હતો પણ હવે 70% કર્યું છે. તમે તો 20% સુધી હું બંધાયેલો. મારે જરૂર છે એટલે 20% સુધી બંધાયેલા છે ને. 10,000 ના આપણે કર્યા હતા ને એટલે તે પેલા વ્યાજ કાપી નાખશો બધું ભેગું આપવાનું અમારે. હા ભાઈ વ્યાજ કાપીને અમે હાલશું ભાઈ. તમે પેલા બોલાવો માણસો આમ પછી તમારે કરીશું. પણ મારે તો 10 દિવસના વાયદા લેવા તો મને એક રકમ આપો તો હું 10 દિવસ પછી તમને વ્યાજ અંગત પાછા આપે. મારી રકમ તૂટી જાય. આમાં એવું ના હોય. મારા મહિનાના વાયદા નહીં લેવાના. 10 દિવસ મહિનાનું વ્યાજ કાપજો એનો વાંધો નહીં. પણ તમે મને રકમ આખી આપો ને 20,000. હવે તમે મને 20,000 માં વ્યાજ કાપી રહ્યો તો પાછા મારે ખૂટ. ભાઈ હું નામ કઈડારામ. આમાં ભાઈ જો પહેલી વાર તમારા અંગત વ્યવહાર કરું છું. હું 2 સાક્ષી આપું ને. આમાં દેવા આપણે રૂલ્સ કેવો છે કઈ દો. હા તો 20 કે તો 25 કે તો બૂચ જ મારું હે ને બૂચ મારી દઉં. અને હું મારે તો ભરવા 2 જમીન વાળા છે 2 જમીન વાળાને પકડાઈ દઈએ. મુકારો મારે 10 દિવસના વાયદા પૈસા લેવાના. હું તમને મહિનાનું વ્યાજ આપું. તમે મારી રકમમાં વ્યાજ કાપીને આપો તો મારે તો રકમ તૂટવાની. તમને તો ફાયદો છે. 10 દિવસના વાયદા લઈ જાઓ ને 20 તમને મહિનાનું હું વ્યાજ આપું. તમને તો શું નુકસાન મને પણ મારી રકમ તૂટી જાય. તમે ભલા મોણો એક કામ કરો તમે 10,000 લેવા લઈ જાઓ એવા 11,000 લઈ જાઓ.
મારે 20 લેવાના. તો 20 લેવા તો 21 લઈ જો. 22 લઈ જો. 22 લઈ જો. તો પણ 25 ફિગર માં રાખો તાર. 25 નું તૈયાર. આયા છે હવે. એના 25 થયા, છોડવા નહીં. 25 કર્યા તો તમારે વ્યાજ કપાઈ જાય તો માર મૂડી કરતા 1000-1500 હાથ પર વધે તો મારે મજરા કરી આલો એટલું યાર. આવો હાલો હજે આવો હજે કરી દઈએ. તમારે ઘેર આવવાનું? આવો બરોબર કર. શું ચિંટુ કેવું ચાલે? બસ મોજ મોજ. કોલેજ બોલેજ જો કે ના જોઈએ? આ જઈને જ હાલ આવ્યો. લે ભરે છે ફોન આવો કોક. ઓ ગઈડારામ. હેલો, શું વાત કરો? આ બી હાલા બીજો જમીન લઈને આવ્યો, તમે જુઓ. બાઈક કાઢ લે ફટફટ. તમે જવાની તો કો લે જવા દે ને, 5000 કમાવ તાર. ઓ કમાના મુકારામ નું બૂટ મારવાનું દોડાય. જવા દે. ગઈડારામ નું ઘર જોયું? જવા દે. વાહ ભાઈ વાહ, જોતા તા 20 ભળી ગયા 25. આજ તો 2 ના 16 પાડવા. ગઈડારામ આઈ રે. A few આઈ moments ગયા તમે? later. હા આઈ ગયા, જો આ લઈને કોઈ આવ્યો. માગશે તો નહીં? આધાર કાર્ડ બાધાર કાર્ડ કશું માગશે? કશું નહીં, એ બધું અમારે છે. બે સાક્ષી રે અમે કૂટી લઈશું. તે મોડી સાક્ષી રેલા હો ને? હા, જેટલી ઘણી વખત રેલા મેં તો 20 કીધા તો હોમીન 25 કીધા. તો મેળ આવી ગયો. લ્યો તાણ. હા. વ્યાજ વ્યાજ કાપી નાખશે કે શું કરશે? એટલે મેં કીધું કે તમે મને વ્યાજ કાપીને આપશો તો મારી રકમ તૂટી જાય. તાકે 21 લઈ જાઓ, 22 લઈ જાઓ, તાકે 25 આલો. વાહ વાહ વાહ. અને કેટલા ટકા વ્યાજ વ્યાજ છો આપડા બૂચ જ મારો. એ 70 કહેતા હતા, મેં 20 કીધું. બરાબર મોની ગયા રે. મોની ગયા 20 કીધા તે. વાહ વાહ અને મેં પાછું 10 દાડાનું વાયદા કીધું. એવું કીધું? ઓવે. આપડે છો 10 કલાકે હાલવા. મેં એમને કીધું યાર તમે તમારો તો ચોખ્ખો ફાયદો નહીં. ઓવે. એમને તો ચોખ્ખો ફાયદો જ નથી. એ પોણી થઈ ગયા ફોન માં શીખે બે જણ શું વાતો કરે. એ પેલો હંગાત શું હોય એનો ઓવે, ઓવે. એ બધો હિસાબ એ એ રાખે. રાખે. ઓવે. એનો એવો ઉઠાર દઉં જો તું. હા હા, એ તો આ જીલા લે. ક્યારે કીધું પૈસા એ તો હોજે કહેતા હતા આપણે હાલ જઈએ. હાલાલ છે. ઘેર જ છે. લે હેડજો લે હેડજો હેડો. ફટફટ. બેહી બાઈક ના ઉપર. હવે બાઈક ઉપર હોમું ઘર જ છે. એવું હે? ઓહો, ભાઈ પણ કેવું બાઈક કે ઉપર જઈએ તો લાગે એમનો વિશ્વાસ. બાઈક હોય મેળો બરોબર હું કહું. નંબર પાડી જાય ને. હો નંબર પાડી જાય. એને બરોબર? ચિંટુ ચાવી લે આપે. હેડો, લે. એટલે દેવા બોલો આ તો જબ્બર મેળ આવી ગયો. આ તો જબ્બર મેળા વાત સાચી હો. લોકો આપણા પાસેથી 10%, 5%, 15% એવા લઈ જતા હતા. આ તો હોમાંથી કડવા એવો મૂર્ગો આવ્યો છે. બોલ હોમાંથી કેમ મને હું કીધું 70% આલું છું હું તો કે આ 70% હો તમે તાર 20% લો ને તો મારે લેવા છે કે. બોલ અને જેવો તેવો મોણો નહીં પાવો. 70 ના 20 કરતા તમારું ભૂત ના મારી જાય જોજો. અને આ બૂચમાં વાત કરો. આપણે બધાને બૂચમાં ના રે, આપણે બૂચમાં વાત કરો. આ કેટલા વર્ષથી આપણે ધંધો કરીએ છીએ. તો અમાર જોડે રહેતો નહીં થોડું લાગતો. કરવું પડ્યું. 70 ના 20 એટલે કેટલું કહેવાય? મોટી રકમ કહેવાય. પણ એને એ ભૂત જરૂર ના હશે. મારી જાય જોજો. કળવા એને જરૂર છે એટલે હીરો માગે હ. એમને તો હીરો નહીં માગતો હોય ને. એ વાત તો તમારી કોને સાચી મેકવું? કોને મેકવું? આ વાના કોઈ ખાવાની ખબર પડતી નહીં અને આ એના મોઢાથી જોજે કડવો 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 વેર. અને આ તારું મોઢું જ કડવું છે અને તું એ તારું નામે કડવું જો કોણ હું જોઈને તમે મને ભાગ્યો રાખ્યો. એ ખબર વાને તો કાઢો લે મો કહું એવા આપણે રહ્યું ને વાને પૈસા તો આલીએ બરોબર એને ફોજનું કીધું છે તો ફોજે હમણાં લેવા આવશે બરોબર. તો ફોજે આપણે પૈસા પેલા જે હે ને એ કાઢીને રાખજે એટલે એ તો અંદર આલ પડે દે. આપણે. એનું profit થી બધું અંદર લિસ્ટમાં લખેલું જ છે આપણા. અને એ બધો કાગળે તૈયાર રાખ્યો. એ આવે ડાયરેક્ટ સહી બઈ કરાવી લખાઈ દેવું. ખાલી 2 જમીન લઈને આવજો બરાબર. આપણે જેમ કરીએ એમ. બસ. બરાબર. એના પછી તો કર્યા. બસ આ તો મોટ. ચિંટુ દોડી ના ઉઠતો. ના આવડું 5000 આવવાના. એટલે મુકારોમ શું કરો અમે? ઓહ. ના. એટલે આ તો એટલે તમે તો પાર્ટી આવો. તમે રાતે કીધું તું પણ રાતે ટાઈમ નતો યાર વહેલા આવ્યો હું. તમે તો બહુ ઉતાવળિયા છો. મારે અર્જન્ટ જરૂર છે. 20% એમ ના આલું યાર. શું કરો? તમને તો હમણાં મળ્યો છું. વાત તમારી સાચી પણ આ બે જમીન વાળા પાછા મારા આગા પાછા થઈ જાય તો ઉપાધિ નહીં. અમાર બહાર જવાનું હતું. એટલે આ અરે આ ભાઈ ઓવે, ઓળખો તમે? એટલે 3 વખત મારા પાનથી લઈ ગયો અને પૂછજો ટાઈમે આલે છે. પૈસા તો આ પહોંચી ગયા, વ્યાજ નહીં પહોંચી ગયું યાર. યાદ આલ્યું પણ તું ટાઈમે આવતો નહીં તું આ ચાકી માર્યો છો. હું બહાર હતો અને જો આ ચિંટુ નહીં લાવ્યો યાર. આ તો જુઓ એ છોકરો વ્યવસ્થિત છે. તેમાં ન લઈને આવ્યો હું. વાંધો નહીં છોકરો તમારો પહેલા છોકરો નંબર 1 આવો છો. હું કહું મારું થોડું ખટેક કરો ને મારો વાયદો ખોટો પડે યાર. દેવા
પણ આપણે એક વસ્તુ તો જોઈએ, ચોપડો અંદર પણ ચાવી ખોવાઈ ગઈ. અને આ ચાવી તાણ શું કરશો? એક કામ કરો તમે, હું દેવાને જ તમારા ઘેર મોકલી દે તો આલી જા ભાઈ, વ્યાજ કાપી એ તો નાખજો. બરાબર આપી દઈશું, હો. હાલ થાય તો કરી આલો કે અમારે ભરવાના હા પૈસા. પછી અમારે બહાર જવાનું હોય, પછી અમે ફેરથી ચેવી આવીશું? આ મારા ટેક્સી જોડો આવી ગયા બરોબર. એક કામ કરીએ, આપણે મોબાઈલમાં લખી દઈએ, હેડો. અમે બંધાઈએ, તમે તાર ચિંતા ના કરો. ચિંટુ કહી દેજે હાલ બંધાયેલા હું કાકા. એ તો વાંધો ને, એ તો અમે બધું ચોપડે અમારા મોબાઈલ માં તો સેવ કરી લઈશું અમે. પણ તમને કીધું ને દેવો હમણાં પૈસા તમને હમણાં તમે ઘેર નહીં પોકાઈ ને આવી જા. મારા વાયદો એક જણના આપવાના, ઘેર આવીને મારા બેઠો હોય યાર. એવું? ઓ મારા ઉતાવળ છે. હા, હાલ ઘર વાંચેલું છે અને ચાવી અમે આમ જતા હતા ને તમે એટલા તો શેઠ તમારે ખજવામાં પડ્યા હોય, હું મશ્કરી કરો હો. એટલા ખજવામાં પડ્યા હોય. ખીચા જુઓ આ બંડી પહેરી પહેરી ફરીએ છીએ હાલ તો. આપણે ટીકામાં પૈસા પડ્યા હોય 4 લાખ હોય. મારા બધા આપણે વેચીને ચણા ખાઈ જાય હોવાથી. આપી દેવા લાગે છે, આપી દઈએ. 11 લાખ આમ તો. હા હા, અરે રાતે કે હે, રાતનું તો તમે ઉભા જ ના રહેતા હો કે ભાઈ રાતે આપવા હોય તો કે અમે જમીનમાં નહીં ઉભા રહીએ. આપણે અભી હાલ લઈને જવાનું. બિહાર જ લઈને જવાનું. તમે તો કોક બોલો યાર. કહું હેડ, હું પેલા દેવાના જ પકડું, દેવા જોડે પૈસા. પેલા શેઠ, આ તમારા દેવો કેટલા પૈસા ફેરવા હોય? એવું બનતું છે કે ના ખીજામાં 50,000 રૂપિયા ના પડ્યા હોય? એ બધો હિસાબ અંદર મેકી દીધો હવે. એ કોક કરો. આ ભાઈ બિચારા હલવાણા છે, 20% ઇમનીમ લેવા નહીં આયા હોય. બરાબર, અમે દોડીને આયા છીએ. થોડી મદદ કરો. અને તમારો ટાઈમે કેટલો ટાઈમ કીધો ગયડારો? અને તમારે હોદ પૈસા આપવા હોય તો હું પેલા બેન હોદ નો વાયદો કરું, પણ સાક્ષી મૌખિક રહે. પછી અમારે બહાર જવાનું છે. એ તો કઈ દીધું નહીં ને, બધું મોબાઈલ માં થઈ ગયું. મારા હું સ્કેન જ કરી નાખું છું મોબાઈલ. મન તો ઓળખો છો ને, હું તો 4-5 માં રહેલો છું. ઓળખો ને? પણ પડે તો આપી દો કે મારું કોમ થઈ જાય. ના ભાઈ શું નામ? ગયડો રહો. ગયડા રહો. મને તો તમારું નામે શું થયું છે યાદ જ ગયડા છે. રોમ. મારા લીધે પાછા રોમ નું નામ બોલાય. હા ખરા હો, નામના ભગત લાગો છો. વાંધો નહીં, તમારે હોજે તમે તો વાયદો હાલ દેજો. ભગત તો જોવા જેવા ભગત છીએ, ઠંડ ભગત છીએ. હોજે વાંધો નહીં, તમને હોજે હું મોકલાવું છું. તમે તો જેનો વાયદો કરવો કરી લેજો. અને વાપરી તું ને વ્યાજ આપણે પેલા કાપીને જ આલશું. બરાબર? આ તો હોદ કે લે આ દેવા ભાઈ કોક કરો કે સેટ હી આયા ગયડારો ને એમને જવાનું છે બહાર આલી. શેઠ હારે અમે કોઈ અમે તો પણ આ હિસાબ તમે સંભાળો, થોડો વિશ્વાસ તો રાખો યાર. આ તમારે કેટલા- ખચવાના આલો યા હોદ હા, આલી દે. પછી હોજે લઈ લેજો શેઠ જોડે. હાલ દે હેડ, હોજે પડે તો હાલ દે. હોજે હાલ દે. મારા જોડે તમે મારા શેઠો માર તો ચોય પડ્યા હોય. તમે કોક કરો. પગાર તો મેરે તો આખો તો બૈરા પાડવા આપડે તો ભાઈ ને તું બહેરન શોખ કરવા માટે તો આ તને પગાર આલું છું હું. તું કરવાનું તને બૈરું જપતું જ નહીં ઘેર. આ લઈ જવાનું પેલું ચોહી લાવ્યો તું બૈરું? ગાડી લે. હા, ચોહી લાવ્યો તું બૈરું? બહારનું હોય એનું નહીં, ગુજરાતનું નહીં. લે આ જોજે બધું લઈને નાહી ના જાય ઘર ભેગું ના ના થઈ જાય. ના એનું ઘર જોડે એક વાર અહીં હવે ખબર નહીં. એક કામ કરીએ, આપણે આપી દઈએ પૈસા. હા, તો હાલ દે હેડ, તાર પાસે હોય તો હાલ દે હેડ. ઈ મારી આપડે પેલા પડે ને લાખ રૂપિયા ખબર આપણે property. ઈને આપી દઈએ બાર પડે રે જતા કરી. બીજું તો આપડે ભાઈઓને આ બેને તમે ઓળખો ને, હોય તો વાંધો નહીં, એવું શું કરું? એના ભાઈને નહીં ઓળખતા. આપણે આ બે ભાઈને આપણે બે બેને જ પકડવાની. હા. પછી એ મળી જાય આટલો હા, આપી દઈએ. બરોબર, હાલ દે. લે. હવે તમારા 2 મિનિટમાં હાલો તમે. પૈસા ચિંતા ના કરો, પછી લઈને જો. હા, તમારો બહુ આભાર હો દેવા ભાઈ શેઠ. થેન્ક યુ. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. અમે રાહ જોઈએ, તમે હાલો હો. હા લે. અરે આપણે 25,000 બરોબર આપી દો. લે ગયડારામ, લો હા લ્યો, વ્યાજ કાપે હંગાતે તમને 22,000 આલે ને. પછી ના હતા આપણે નીતિન કરી ગયા. તમે કીધા હતા એ પ્રમાણે તમારું કરી દીધું છે. લઈ જો અને ભાઈ જુઓ એવા કહી દે આપણે ખાતામાં. કાલ દે થઈ ગયું છે અમારે. બરોબર અમારે દે ને. હા, તો અમે તો હાજર નહીં યાર. પણ તમે એક કામ કરો કે 10 દિવસનો વાયદો હોય, તમે મહિનાનું વ્યાજ કાપી દીધું હોય બરાબર, બરોબર એટલે અમે મહિનાની અંદર અહીં સહી કરી દઈશું. ચાલશે? બરોબર. આપણે તો વ્યાજ જ મળે. હા તો વાંધો ચાલશે ને? નહીં. વાહ, વાહ, ચાલશે. વિશ્વાસ. જો ભાઈ તમારા 2 છોકરો તમે રે ને લઈ ગયેલા છો, બધા નંગા તો ઉભા રહેલા છો, એટલે આ ભાઈ ગયડારામ ને આલું છું પૈસા. ગયડારામ વર્ગ રાખીને પાછા જમા કરાવી દેજો. મારા ભાઈ ખોટું ભાઈ બબાલ ના કરવી પડે. હું સંબંધે બગાડ્યો યાર. બાર તમે અડધી રાતે મજરા આયા હો ને યાર. પણ ગણવા તો માંડો. ના ના, એમ તો શેઠ ઉપર વિશ્વાસ છે યાર, ગણાય ના.
શેઠની આબરૂનું છું એ વાત ત્યાં સાચી. પૈસા ગણે હા બરાબર ઓકે એટલો તો આપણો વિશ્વાસ હોય. આપણે તો કોક દાડો લેવાનો એમનો રાત દાડો ધંધો છે યાર. ખોટું ના કરે યાર, ખોટું ના કરે. રાત અમે નીકળીએ હારું હારું 10 દાડે તમને પૈસા મળી જાય બરોબર. એ હારું સેટ આવજો અને આગળનો જે વ્યવહાર બાકી ને હું પૂરું કરાવું હો જેના બાકી આજે દેવાભાઈ પકડાઈ દેજો. આવજો આપું હવે. તો મિત્રો તમે આ વિડીયોનો પહેલો ભાગ જોયો અને હવે બીજો ભાગ જોજો. બીજા ભાગમાં મુકારમને એવા નચાડવાના અને અમે તમને હસી હસીને એવો પેટમાં દુખાડી ગયું એવું દુખાડી ગયું કે તમે વિડીયો જ જોઈ જશો અમારો. તમને વિડીયો જોવાની બહુ સરસ મજા આવશે. એટલે ગઢારામ પોચ તો લાવો અમારા ચિંટુ તારે 5000 લઈ લઈએ એટલે શેના તમારા પોત તમારા બેને બૂચમું મારવા ચિંટુ મિત્રો તમે જોઈ શકો છો અમારી ચેનલમાં બહુ કોમેડી થઈ રહી છે તો તમે એસપી સોણકિયા 2225 ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. જય માતાજી. માતાજી.